નાનપણમાં ટીવી પર ઓગીને કોકરોચ પાછળ વિલન લઈને તો દોડતો તમે જોયો જ હશે, પણ હવે આ કાર્ટૂન વોર ટીવીની સ્ક્રીનમાંથી નીકળીને ભારતના સોશિયલ મીડિયા પર સત્તાવાર રાજકારણ ખેલવા માટે આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટના સીજેઆઈની એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલો વિવાદ હવે નેક્સ્ટ લેવલે પહોંચ્યો છે. ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહેલી કોકરોચ જનતા પાર્ટીને ટક્કર આપવા માટે હવે ઓગી જનતા પાર્ટીની એન્ટ્રી થઈ છે. ફેમસ કાર્ટૂન ઓગી એન્ડ ધ કોકરોચ પરથી પ્રેરણા લઈને બનેલી આ ઓજીપીએ સીજેપી સામે મોરચો ખોલી દીધો છે. આ નવી ઓજીપીએ મેદાનમાં આવતા જ સીજેપીના ફાઉન્ડર અભિજીત પર એવો હિટ છાંટ્યો કે સીધો આમ આદમી પાર્ટી સાથેનો તેમનો જૂનો પ્રેમ સંબંધ બહાર કાઢી નાખ્યો. 2024ની એક જૂની પોસ્ટ પકડીને સવાલ પૂછાયા કે ભાઈ, આ કોકરોચો પાછળ ઝાડુવાળાનો તો હાથ નથી ને? ઓજીપીનો નારો પણ ખતરનાક છે. ગમે તે સાઈઝનો કોકરોચ હોય, વીણી વીણીને ખતમ કરીશું. તેમણે કટાક્ષ કર્યો છે કે તલવારની ધાર પર બનેલી આ ભૂમિના યુવાઓ આજે પોતાને કોકરોચ કહેવામાં ગર્વ અનુભવી રહ્યા છે, જે વાસ્તવમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી હોવાના લક્ષણો છે. જોકે આ ડિજિટલ રામાયણમાં ટ્વિસ્ટ એ છે કે આ કોકરોચોને બચાવવા માટે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના યુવા નેતાઓ મેદાને આવ્યા છે. તેમનું કહેવું છે કે સરકારને સવાલ પૂછવા માટે કોકરોચ બનવું પડે તો એમાં ખોટું શું છે? હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયાની આ પેસ્ટ કંટ્રોલ વાળી લડાઈ ક્યાં જઈને અટકે છે. વધુ અપડેટ્સ માટે આજે ડાઉનલોડ કરો GSTV એપ.